અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત 2 દિવસમાં 10 દર્દીઓને લિથોટ્રિપ્સીથી ઓપરેશન વગર પથરીની સારવાર કરાઈ છે। આ અંગે વધુ વિગત આપતા સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના ડોક્ટર શ્રેણિક સાઈ જણાવ્યું હતું કે લિથોટ્રિપ્સી એટલે કે ESWL સારવાર એ કિડની અને મૂત્રમાર્ગમાં રહેલી પથરીને તોડવા માટે એક સુરક્ષિત, અસરકારક અને દર્દી માટે અનુકૂળ સારવાર પદ્ધતિ છે। ડોક્ટર શ્રેણિક સાહેબ વધુ જણાવતા કહ્યું હતું કે 2 દિવસમાં 3 વર્ષથી લઈને 89 વર્ષ સુધીના 10 દર્દીને કિડની અને પેશાબના માર્ગમાં રહેલ 1.5 સેમીથી 2 સેમી સાઇઝની પથરીને લિથોટ્રિપ્સીની મદદથી સફળતાપૂર્વક સારવાર કરી છે। આ દર્દીઓની પથરી સંપૂર્ણપણે દૂર થઈ છે અને દર્દીઓ હાલ સંપૂર્ણ સ્વસ્થ છે। બીજા 40 જેટલા પથરીના દર્દીઓ વેઇટિંગમાં છે, જેમને જલ્દી આ પદ્ધતિથી સારવાર કરી દર્દ મુક્ત કરવામાં આવશે। દર્દીની તકલીફમાં ઝડપથી સુધારો થાય છે। દર્દી 1 થી 2 કલાકમાં પોતાની રોજિંદા સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરી શકે છે। સારવારનું જોખમ ઓછું હોય છે, ઓછો દુખાવો, ઓછું ચેપનું જોખમ અને કોઈ મોટી તકલીફ હોતી નથી। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે કોર્પોરેટ કક્ષાની સુવિધા ઊભી કરવામાં આવી છે, જે સિવિલ હોસ્પિટલ ખાતે આવતા પથરીના દર્દીઓની સારવાર માટે ચોક્કસપણે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલને અત્યાધુનિક લિથોટ્રિપ્સી મશીન આપવામાં આવ્યું છે, જેના થકી એમ કહીશું કે છેલ્લા 2 દિવસમાં 10 દર્દીઓ પથરી મુક્ત થયા। 1.2 થી માંડીને 1.5 સેન્ટીમીટરની પથરી માત્ર 1 થી 1.5 કલાકમાં એના વેવ્સથી, લિથોટ્રિપ્સીના વેવ્સથી એ ભૂકો થઈ જાય અને પેશાબ વાટે બહાર નીકળી જાય। શરીર પર ચીરો મૂક્યા સિવાય, કોઈ પણ જાતના મેજર સર્જરી સિવાય પેશન્ટ મ્યુઝિક સાંભળી શકે, પેપર વાંચી શકે અને સાથે સાથે એની પથરીની સારવાર થાય। 1 કે 2 કલાકમાં એ પથરી મુક્ત થઈ જાય, પીડા મુક્ત થઈ જાય, એવી સુવિધા હવે સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ થશે। આના માટે કોઈ વ્યક્તિએ પ્રાઇવેટમાં જવું નહીં પડે અને આ સેવા ખુલ્લી મૂકી અને એવું કહીશું કે અત્યારે જ અમારી પાસે 40 દર્દીઓનું વેઇટિંગ છે અને દરેકે દરેક વ્યક્તિને એનું વેઇટિંગ થોડાક જ દિવસમાં પૂર્ણ થશે એવી યુરોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી જાહેરાત કરાઈ છે અને રોજે રોજ એવા દર્દીઓને ઉપચાર મળી રહ્યો છે। ખૂબ આનંદ થઈ રહ્યો છે જ્યારે આવી એક સારી સુવિધા એક સરકારી હોસ્પિટલમાં આપણે ઉપલબ્ધ કરાવી અને એના માટે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીશું।